ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય પ્રશ્ન પૂછી રહ્યા છે, પરંતુ મંત્રી છે તે તેનો જવાબ નથી આપી રહ્યા અને આવી વાત કહી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ. કેમ કે તેમનું કહેવું છે કે આજે વિધાનસભામાં તેમણે 2 પ્રશ્ન પૂછ્યા હતા, પણ આ મામલે કોઈ મંત્રીએ સ્પષ્ટતા નથી કરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાત વિધાનસભાના સત્રમાં વારંવાર ધારાસભ્ય કહી રહ્યા છે કે અને આરોપ પણ લગાવી રહ્યા છે કે જ્યારે તે ગૃહમાં પ્રશ્ન પૂછે છે ત્યારબાદ મંત્રી તેમના પ્રશ્નને લઈને કોઈ જવાબ નથી આપી રહ્યા, પરંતુ અન્ય કોઈ વાત કરે છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આજે ગૃહમાં 2 પ્રશ્ન પૂછ્યા હતા અને બંને પ્રશ્નોને લઈને મંત્રીએ જે પ્રશ્ન હતા તે મુજબ કોઈ જવાબ નથી આપ્યા, પરંતુ ગોળ ગોળ આપ્યા છે. આવા આરોપ છે આ ધારાસભ્યના. કિરીટ પટેલ જે ધારાસભ્ય છે તેમના શું પ્રશ્ન હતાના મામલે મંત્રીએ શું કહ્યું છે તે આપ સાંભળી લો. ગુજરાત વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરી દરમિયાન મેં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને પ્રશ્ન પૂછેલો. એમને વાત કરેલી કે સરકારી કોલેજોની અંદર જે પ્રિન્સિપાલની ભરતી થાય જીપીએસસી મારફતે એના પ્રિન્સિપાલને ક્લાસ 1 અને આસિસ્ટન્ટ પ્રોફેસર હોય તો એમને ક્લાસ 2 એટલે કે વર્ગ 2ના અધિકારી તરીકે ગણવામાં આવે છે. તો ગ્રાન્ટેબલ કોલેજોના પ્રિન્સિપાલ અને અધ્યાપકોને કયા વર્ગમાં ગણવા એ બાબતે મેં પ્રશ્ન પૂછ્યો. મંત્રીશ્રી જવાબ ના આપી શક્યા. આ બાબત એ ઘણી બધી વિવાદિત બાબત છે, એટલા માટે કે હું પણ એક ગ્રાન્ટેબલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું. ઘણી બધી ગ્રાન્ટેબલ કોલેજોની અંદર અધ્યાપકોને ક્લાસ 3 તરીકે ગણવામાં આવે છે, એટલે મંત્રીએ યોગ્ય જવાબ આપ્યો નથી. આ બાબતે હું ફરીથી વિધાનસભાના નિયમ મુજબ એમની પાસે માંગણી કરીશ. અને બીજો જે પ્રશ્ન હતો 34 નંબરનો પ્રશ્ન, એની અંદર મેં એવો પ્રશ્ન પૂછેલો હતો કે જે વિધાનસભાની અંદર યુનિવર્સિટી માટેનો જે કાયદો લાવ્યા એનું ઉલ્લંઘન એ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયું છે કે નહીં, એનો પણ મને ખોટો જવાબ આપેલો છે. એટલા માટે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ અને 4 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. કાયદાની કલમ 15 અને સ્ટેચ્યુટ 9(3) મુજબ કોઈપણ અધિકારીની નિમણૂક થાય ટીચિંગ કે નોન ટીચિંગ સ્ટાફની તો કુલપતિ એની નિમણૂક કરી શકે છે, પરંતુ નિમણૂક થયા પછી બોર્ડ ઓફ ગવર્નન્સ એટલે BOGની અંદર એની ફરજિયાત મંજૂરી લેવી પડે એવી સ્ટેચ્યુટ અને કાયદામાં જોગવાઈ હોવા છતાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર આનું ઉલ્લંઘન થયું છે અને કુલપતિએ કારોબારીમાં મૂકી અને એ જ દિવસે આવા 4 અધિકારીઓને નિમણૂક આપી દીધી છે. આ બાબતે પણ અમે વિધાનસભાના નિયમ મુજબ ફરીથી રજૂઆત કરવાની. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.